નમસ્તે વાગડ. જેમ કે તમને પહેલા વિડીયો મેં કીધું તો કે હું ગણિતના પ્રોબ્લેમ સોલ્વિંગ વિડીયો તમારા બદલે લઈને આવું સ્પેશિયલી. આજે હું લઈને આવ્યો પણ એટલા પહેલા તમને તમારા પરિવારને દશેરાની અવલ અવલ શુભકામનાएं. તમારા ઘરમાં માતા લક્ષ્મી નવદુર્ગાનો આશીર્વાદ રહે. સુખ શાંતિ યશ વૈભવ લાભ કીર્તિની તમને પ્રસિદ્ધિની પ્રાપ્તિ થાય એવી મારા માતાજી થી પ્રાર્થના है. તમને દશેરાની શુભકામનાएं. હવે વાત કरूंगा આજનો વિડીયો. આજનો વિડીયો તો 6 પ્રકારના બલ તમારા કુંડલીમાં રહે જેને કહેવાય ષડ બલ. 6 પ્રકારના બલ રહે. સૌથી પહેલો આવે સ્થાન બલ. સ્થાન બલ શું કહેવાય? જેમ કે તમે સમજી લો કે એક ડોક્ટર કુમાર વિશ્વાસ છે, યા પછી તમે સમજી લો કે મનોજ મુલ્તશીર સાહેબ, મનોજ શુક્લા, જેને આપણે आदि पुरुष ने पिक्चर लगी थी विवाद छो तो मैं फिर भी तुमको चाहूंगा, तेरे रश के कमर, तेरी मिट्टी में मिल जावा, આ सब ગાના જેટલા પ્રસિદ્ધ ગાને એ લખેલા આણંદ કલમ તકીને કરે. તો એના જે લેખક હે, કલમકાર હે જે એ ક્યાંથી આવી રહ્યા? અમેઠી એટલે ગોરીગંજ કરીને એક એરિયો હે તકી આવી રહ્યા. ગોરીગંજ તકી આવી રહ્યા ને એનાને ફાયદો ગોરીગंज में નથી છો, અમેઠી में નથી છો, यूपी में નથી છો. એ મોટા આદમી કે બડ્યા બોમ્બે में આવીને એટલે એનો સ્થાન બલ ક્યાં કરીએ તો બોમ્બે में. કેનેકનો કોએટ જઈને થાય, કેનેકનો અમેરિકા જઈને થાય, કેનેકનો યુએસ, કેનેકને દુબઈ જઈને બેનિફિટ થાય. તમારું સ્થાન બલ કે કઈ જગા ઉપર તમને જઈને બેનિફિટ થાય એ તમારું એ જગા તમારું સ્થાન બલ. કોઈ ગુજરાતમાં અમદાવાદમાં જઈને શકશે છે. હવે આપણે વાત કરીએ બીજો બલ આવે જેને કહેવાય આપણે દ્રષ્ટિ બલ. કયા આદમીની કેવી દ્રષ્ટિ તમારા ઉપર, કયા મોટા આદમીની દ્રષ્ટિ તમારા ઉપર પડી જાય એને કહેવાય દ્રષ્ટિ બલ. આપણે કના આના ઉપર આના આદમી ઉપર મોટા આદમીનો હાથ હે, આને ઉપર તો ભાઈ મોદીજીની દ્રષ્ટિ હે, ભજનલાલજીની દ્રષ્ટિ હે, ભજનલાલજીનો ખાસ આદમી હે, એને કહેવાય દ્રષ્ટિ બલ. તમારા ઉપર એવા કઈ પોઝિટિવ ગ્રહની સ્ટ્રેન્થ આવી જાયગા, એને દ્રષ્ટિ બલ આવી જાયગા તો તમારે प्रॉब्लम तो आम चुटकियों में सॉल्व થયેગા. મોટા આદમીની તાકાત ઓટોમેટિકલી તમને મળવા માંડી જાય. જુઓ, દ્રષ્ટિ બલ તમારું કુંડલીમાં સહી નથી તો મોટા આદમીની દ્રષ્ટિ તમારા ઉપર ક્યારેય પડી શકતી નથી. આ ચીજ ધ્યાન રાખવાનું. કુંડલીમાં ગણિત જોઈ લેવાની તમારી. જે થવાનું હોય તમારે સ્કૂલના રોલ નંબર, મકાન નંબર, તમારે ગણિત એવરીથિંગ ઇઝ मैथ्स. मैथ्स में सही फॉर्मूला लगाओगे तो करेक्ट आंसर आएगा. पूरा समझो, पहला वीडियो જોઈ લેજો. ठीक है. એને બાદ આવે તમારે દિગ્બલ. તો બીજેપી જે હે ને એ અવલ મોટી પાર્ટી है, એ અવલ સીટે જીતે પણ પ્રોબ્લેમ શું હોય એથી વધારે પડતી સીટે છે નોર્થમાં જીતે. દિગ્બલ દિશાનો બલ. કઈ દિશા તકી તમને વધારે બલ મળી રહ્યો? દક્ષિણમાં એટલી સીટે નથી આવતી બીજેપીની. તમને કઈ દિશા તકી બલ મળી રહ્યો? પૂરબ તકી, ઉત્તર તકી, દક્ષિણ? તમારા ઘરમાં તમને સ્ટ્રેન્થ કઈ દિશા તકી મળી રહી है એ તમારા ઓફિસમાં તમારા વાસ્તુ જે है ઓફિસનું તમારા કાર્યક્ષેત્ર है એનमें સ્ટ્રેન્થ કઈ દિશા તકી તમારે આવી રહી है એને વધારે એક્ટિવ કરો તો શું પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે કયા ટાઈપ થકી એ સમજવું ઇમ્પોર્ટન્ટ. એને કહેવાય દિગ્બલ. પછી આવે કાલબલ. કયા સમય ઉપર તમારી તાકાત હાલે. કેનેકને સવારનો દાડો બઢિયા રહે, કેનેકનો બપોરમ બઢિયા રહે, કેનેકનો હાજે પાણીપુરી સેવપુરી ફૂલપુરી વાળો તો હાજર કમાઈ રહે. કઈ વેરા તમારો દાડો બઢિયા, તમે વધારે એક્ટિવ કઈ વેરા ફીલ કરો, વધારે દિમાગ કઈ વેરા ખાલી હોય, કઈ વેરા તમે કામ આમાં સ્પીડમાં કરી નાખો, કઈ વેરા તમને એમ લાગે કે આ હુઈરું કામ નથી કરતું. આ ટાઈમ જ ખરાબ है. કયા સમયમાં એમ થાય. અચ્છા, ખાલી ટાઈમની વાત નહીં. કઈ ઘણાને શું રહે કે જનવરી ફરવરી પ્રોબ્લેમ રહે, એપ્રિલ મે બઢિયા રહે, જૂન जुलाई ખરાબ રહે. તમારા કયો સમય મંથની હિસાબ રીતે કે થઈ શકે કે ઘણાને એમ રહે કે એક સાલ બઢિયા રહે ને એક સાલ ખરાબ રહે, એક સાલ બઢિયા કયો બી થાય ને એને કહેવાય કાલબલ. ઠીક હે. પછી આવે તમારે નૈસર્ગિક બલ. નૈસર્ગિક બલનું કહેવાય નેચરલ સ્ટ્રેન્થ. હવે તમે મછલીને કહોગા ભૈયા કે ભાઈ આંબા ઉપર સડ, કેરી તોડીને લાવ, તો મછલી કેરી તોડીને લાવી શકે ના? એ કામ વાંદરાનો હોય. એ વાંદરાનો નેચરલ સ્ટ્રેન્થ છે, મછલીનો નથી. તો તમારો નેચરલ સ્ટ્રેન્થ કઈ જગા ઉપર તાકાત લગાડો કે તમે બેસ્ટ આલી શકો. તમે કેટલી બી તાકાત લગાડી દો, મછલી કેરી તોડીને નથી લાવી શકતી. नेचुरल स्ट्रेंथ नहीं है इनमें. हमारा नेचुरल स्ट्रेंथ हो बोली लो कई चीज करवा देंगे. भारत में 80% लोग जो है कि गरीब है या मिडिल क्लास है. कारण कारण नेचुरल स्ट्रेंथ नहीं खबर. 20% करोड़पति कारण खबर है कि आ चीज में बढ़िया कर नाखूंगा. नेचुरल स्ट्रेंथ खबर है एने. पछी आवे चेष्टा बल. हमारा इमोशनल स्ट्रेंथ कहवाय. इमोशनल भी स्ट्रेंथ है भाई. गूगल करो तमे इमोशनली अगर तमे पावरफुल हो, कई जगह तुम्हारे इमोशनल थावो, कई जगह नहीं थावो. તમને અગર આ सब सीजन ऑफ ज्ञान है, તમારે હૃદય મજબૂત है, તમે પ્રોબ્લેમ લાઈફ में हरते તમે डिसीजन लो, ये डिसाइड करे कि तुम्हारी प्रॉब्लम या तो प्रॉब्लम आएगी तो तुम या तो निखर जाओगे या बिखर जाओगे.
आप निखरोगे કે बिखरोगे ये तय आपको करना है। તમારે શું કરવું હોય તમે ડિસાઈડ કરવું હોય। આને કહેવાય તમારે ચેષ્ટા બલ। હવે એક બલ તમારે હજી સમજવું હોય એને બલ જો તમે પહેલા હું સમજી લો સ્થાન બલ, દિક બલ, કાલ બલ, ચેષ્ટા બલ, નૈસર્ગિક બલ તમે આટલા બલ તમે સમજી જા। હવે એક બલ રહી ગયો હોય તમે મને કમેન્ટ કરીને બતાડો કયો બલ રહી ગયો જેના બલને તમે પ્રાપ્ત કરી લોગા તો તમને બેનિફिट થઈ जाएगा। મને કમેન્ટ કરો। વિડીયો अच्छो લાગ્યો હોય તો લાઈક ને શેર કરો ભાई। આગળ में तब तक उगाड़ो गणित उगाड़ो सबनी प्रॉब्लम सॉल्व करो। जय सिया राम। राम राम।